બા મારે થોડાક દિવસ મારા બાપાની ઘરે રોકાવા જાવું છે. ના રે ના, કાંઈ બાપાની ઘેર નથી જવાનું. જ્યારે હોય ત્યારે બાપાનું ઘર બહુ સાંભળે. બા હમણાં છોકરાઓને વેકેશન પડ્યું છે ને છોકરા મામાને ઘરે જવાનું વેન કરે છે ને એટલે. એ જાવા દેની, છોકરાઓ વેન કરે છે તો 5 દી ઈ બાને બાયુને આરામ થઈ જાહે. એ તમે સાના માના બેહો, તમને કઈ ખબર પડે નહીં ને વશમાં ડબકા દીધા કરો. અને તમારે વેકેશન નું બાનું કાઢીને બાપાને ઘેર રોકાવા જાવું છે તો પછી અહીંયા ઘરના કામનું શું થાય? એ હાહરે આવ્યા પછી બાપાનું ઘર ભૂલી જવાનું હોય. જાવ આમ ઘર કામ કરવા મળો. હા આપો, લે તો દીકરીનો ફોન છે કે કામ છે તારું? લે દીકરીનો ફોન છે, લાવો લાવો જલ્દી લાવો. શું કરશો બટા? તારા તબિયત પાણી કેમ છે? બા મને બહુ જ સારું છે ને છોકરાને વેકેશન પડ્યું છે તો મારે 15 દિવસ રોકાવા આવવું છે. હા તે વૈયાય. અને આમ જો સાંભળ, 15 દિવસ શું થાય? તાર આવું પાસે 1 મહિનાનું નક્કી કરીને આવજે બટા. શાબાશ બા શાબાશ, તમારો ભેદભાવ તો બહુ જબરો છે હો. હું ભેદભાવ કર્યો મેં? તને ન ખબર પડે, તું લેશન કરવા માંડ. મારી મમ્મીએ ખાલી 5 જ દિવસ રોકાવા જવાનું કીધું તું, તોય તમે ના પાડી દીધી. અને ફૂઈનો ફોન આવ્યો ત્યારે તમે 15 દિવસ નહીં પણ મહિનાનું કીધું. બંધ થઈ જા, હમણાંથી તારી જીભડી બહુ વધી ગઈ છે. એ બંધ થવાની એને નહીં, તારે જરૂર છે. જ્યારે આપણું ગટપણ આવશે ને ત્યારે આપણી દીકરી નહીં, આપણી વહુ જ આપણને હાસવશે. અને એક ટાઈમે તું વહુ જ હતી, હવે તું હાહુ થઈશો. એટલે દીકરીમાં ને વહુમાં એટલો બધો ભેદભાવ ક્યારેય ન રખાય. મારી ભૂલ થઈ ગઈ, હવે હું આવું વર્તન વવારે ક્યારેય નહીં કરું. જાવ બટા, તમારે જેટલા દી રોકાવું હોય ને એટલા દી નિરાતે રોકાજો. અને સાંભળો બટા, તમારા બાને ને તમારા બાપાને મારા સીતારામ કહેજો. મિત્રો, તમને આ વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરો, કોમેન્ટ કરો અને વધુમાં વધુ લોકો સુધી શેર કરો.